નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વર્ષનો સૌથી પહેલો સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ શનિવારના રોજ લાગવા જઈ રહ્યો છે. મિત્રો, આ જે ગ્રહણ લાગવાનું છે એ ખૂબ જ વધારે દુર્લભ થવાનું છે. વર્ષ 2025માં કુલ 4 ગ્રહણ લાગવાના છે, જેમાંથી પહેલા જે 2 ગ્રહણ છે એ માર્ચ મહિના દરમિયાન જ લાગી રહ્યા છે. ચંદ્રગ્રહણ લાગી ચૂક્યો છે. સૌથી પહેલા 14 માર્ચ 2025ના રોજ વર્ષનો સૌથી પહેલો ચંદ્રગ્રહણ લાગ્યો હતો. અને મિત્રો, હવે આના ઠીક 15 દિવસ પછી 29 માર્ચ 2025ના રોજ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો, આ જે સૂર્યગ્રહણ છે એ ખૂબ જ વધારે ખાસ થઈ જાય છે. માનવામાં આવે છે કે જો 15 દિવસની અંદર 2 ગ્રહણ લાગે તો આ ગ્રહણ દરમિયાન આપણને ગ્રહણથી જોડાયેલી સાવધાનીઓનું પાલન જરૂર અચૂકપણે કરવું જોઈએ. અને ખાસ કરીને જો આ ગ્રહણ આપણા દેશમાં દેખાઈ રહ્યો હોય તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ જ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે શું આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ ભારત દેશમાં જોવા મળશે. ગ્રહણનો સમય આપણા ભારત દેશમાં શું રહેશે, ગ્રહણનો સૂતક કાળ શું થવાનો છે, અને મિત્રો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે આ ગ્રહણ પછી ભારતમાં કેટલી તબાહી મચી શકે છે, કેવી વિપદાઓ ભારત દેશમાં આવી શકે છે. આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ તો મિત્રો, તમને સૂર્યગ્રહણની પૂરી વિસ્તારપૂર્વક માહિતી આપી દઉં. એના પછી આપણે વાત કરીશું કે આ સૂર્યગ્રહણના પ્રભાવ ભારત ઉપર કેવી રીતે પડશે. તો જેમ કે તમને જણાવ્યું કે 29 માર્ચ 2025ના દિવસે આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યો છે. આ દિવસે મિત્રો શનિવાર હશે અને એવું માનવામાં આવે છે કે જો શનિવારના દિવસે સૂર્યગ્રહણ લાગે તો આ જે ઘટના હોય છે એ ખૂબ જ વધારે ખાસ ઘટના હોય છે. મિત્રો, વર્ષનો પહેલો સૂર્યગ્રહણ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ ઉપર પડી રહ્યો છે. અને તમે બધા જાણતા હશો કે આ દિવસે મિત્રો હિન્દુ પંચાંગના અનુસાર વર્ષનો છેલ્લો દિવસ હોય છે. 30 માર્ચના દિવસે હિન્દુ નવ વર્ષ પ્રારંભ થવાનું છે અને આ જ દિવસથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થશે. અને આવી પરિસ્થિતિમાં મિત્રો, આ જે ગ્રહણ છે એ ખૂબ જ વધારે ખાસ થઈ જાય છે. તો ચાલો મિત્રો જાણીએ આ ગ્રહણનો સમય શું રહેશે અને આ ગ્રહણનો સૂતક કાળ ક્યારથી શરૂ થઈ જશે. સૂર્યગ્રહણના દરમિયાન ગ્રહણ લાગવાથી ઠીક 12 કલાક પહેલાથી મિત્રો આનો સૂતક કાળ ચાલુ થઈ જાય છે. એવામાં જો તમને ગ્રહણનો બરોબર સમય ખબર છે તો તમે એમાંથી 12 કલાક ઘટાવીને સૂતક કાળનો સમય કાઢી શકો છો. મિત્રો, સૂતક કાળના સમયને ખૂબ જ વધારે અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન બધા જ પ્રકારના શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે. અને આ દરમિયાન આખા દેશભરના તમામ મંદિરોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ આ સૂર્યગ્રહણનો સાચો સમય શું છે. વર્ષનો પહેલો સૂર્યગ્રહણ મિત્રો 29 માર્ચના દિવસે બપોરે 2:31 ઉપર ચાલુ થશે અને આ ગ્રહણ સાંજે 6:16 સુધી ચાલશે. મતલબ કે આ જે ગ્રહણ છે એ લગભગ 3 કલાક અને 53 મિનિટ સુધી ચાલવાનો છે. એવામાં આ ગ્રહણનો સૂતક કાળ 29 માર્ચની રાત્રે 2:31 થી ચાલુ થઈ જશે. પણ મિત્રો, તમને જણાવી દઈએ કે સૂતક કાળ ખાલી એ જ દેશોમાં માન્ય છે જ્યાં સૂર્યગ્રહણ જોવા મળશે. એવામાં ચાલો જાણીએ કે શું આ ગ્રહણ ભારતમાં લાગી રહ્યો છે. કારણ કે આ ગ્રહણ દિવસ દરમિયાન લાગવાનું છે, તો આવામાં આ ગ્રહણ ભારતમાં લાગશે કે નહીં, આ વાત જાણવી આનાથી પણ વધારે આવશ્યક થઈ જાય છે. વર્ષનો પહેલો સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તરી અમેરિકા, ઉત્તરી એશિયામાં જોવા મળશે અને આ ગ્રહણ દિવસ દરમિયાન લાગી રહ્યો છે. આમ છતાં પણ ભારતમાં જોવા નહીં મળે, કારણ કે આ ગ્રહણ ખાલી ઉત્તરી એશિયામાં લાગી રહ્યો છે. આખા એશિયા ખંડમાં આ ગ્રહણ જોવા નહીં મળે અને એવામાં આ જે ગ્રહણ છે એ ભારતમાં પણ જોવા નહીં મળે. અને મિત્રો, આ ગ્રહણનો સૂતક કાળ અને ગ્રહણથી જોડાયેલા નિયમો પણ આપણા ભારત દેશમાં લાગુ નહીં થાય. આ ગ્રહણ દરમિયાન ગ્રહણથી જોડાયેલી સાવધાનીઓનું પાલન કરવું ભારત દેશમાં આવશ્યક નથી, પણ આ પૂરી રીતે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે ગ્રહણથી જોડાયેલા નિયમોનું પાલન કરવા માંગો છો કે નથી માંગતા. કારણ કે ગ્રહણથી જોડાયેલા નિયમોને લઈને જ્યોતિષ શાસ્ત્રોની વચ્ચે ખૂબ જ મોટા મતભેદ છે. અમુક જ્યોતિષ શાસ્ત્રીઓનું એમ કહેવું છે કે કારણ કે ભગવાન સૂર્ય ખાલી એક જ છે તો આપણને ગ્રહણથી જોડાયેલા નિયમોને માનવું જોઈએ. અને અમુક જ્યોતિષ શાસ્ત્રીઓનું એમ કહેવું છે કે ગ્રહણ જે દેશોમાં જોવા મળે છે તેમને જ નિયમોના પાલન કરવું આવશ્યક હોય છે. તો હવે આ પૂરી રીતે તમારા ઉપર નિર્ભર કરે છે કે 29 માર્ચ 2025ના રોજ જે ગ્રહણ લાગવા જઈ રહ્યો છે, જે સૂર્યગ્રહણ લાગશે, એના નિયમોનો તમને પાલન
કરવું છે કે નથી કરવું. પણ મિત્રો હવે આપણે આપણા વિડીયોના મેઇન પ્રશ્નો ઉપર આવી જઈએ કે આ ગ્રહણના લીધે કેટલી વધારે તબાહી મચી શકે છે. મતલબ કે 29 માર્ચ 2025નો આ દિવસ કેટલો વધારે ખતરનાક હોઈ શકે છે. આને લઈને મોટા મોટા ભવિષ્યવક્તાઓ દ્વારા શું ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તેના ઉપર હવે આપણે આ વિડીયોમાં વાત કરીએ. માટે આ વિડીયો સાથે હજી બન્યા રહેજો. મિત્રો, ઓડિશાના મહાન સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યમલિકા પુસ્તકમાં લખ્યું હતું કે જ્યારે શનિનો યોગ મીન રાશિમાં હશે ત્યારે ભારતની સાથે સાથે આખી દુનિયા ઉપર સંકટના વાદળો ઘેરાશે અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થશે. આખી દુનિયામાં તબાહીનો મંજર છવાઈ જશે અને ભવિષ્યવક્તાઓના અનુસાર એ દિવસ હશે 29 માર્ચ 2025. કારણ કે આ દિવસે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. તો શું ખરેખર 29 માર્ચ 2025 દુનિયાનો છેલ્લો દિવસ થવાનો છે? શું આ મહાવિનાશની પાછળ મનુષ્યોનો જ હાથ હશે? શું ખરેખર પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જ દુનિયાના અંતનું કારણ બનશે? કે પછી આ ખાલી વર્ષ 2012ની જેમ ખાલી એક મનગણત કહાની છે? પણ મિત્રો, તમને જાણીને હેરાની થશે કે આ સંકટ એના સામે કાંઈ નથી જે પૃથ્વીથી દૂર સૂર્ય ઉપર પનપી રહ્યો છે, જેને સૂર્ય તુફાન મતલબ કે સોલર સ્ટ્રોમ કહેવામાં આવે છે. આ સોલર સ્ટ્રોમમાં હર 11,000 વર્ષો પછી સૂરજ પોતાને ઊંધો કરે છે. મતલબ કે સૂરજનો નોર્થ પોલ સાઉથ બની જાય છે અને સાઉથ પોલ નોર્થ. જણાવી દઈએ કે આ પ્રોસેસની શરૂઆત સોલર મિનિમમથી થાય છે અને આ દરમિયાન સોલર મેગ્નેટિકલ સ્ટ્રોમની તાદાદ ખૂબ જ વધારે થઈ જાય છે. રેકોર્ડેડ હિસ્ટ્રીની વાત કરીએ તો ઇતિહાસમાં હમણાં સુધી સોલર મેક્સિમમ પ્રોસેસના દરમિયાન સૌથી પાવરફુલ મેગ્નેટિકલ સ્ટ્રોમ પૃથ્વી સાથે વર્ષ 1859માં ટકરાયો હતો, જેને કેરિંગટન ઇવેન્ટ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ એટલો વધારે પાવરફુલ હતો કે ઇલેક્ટ્રિકથી ચાલવાવાળા બધા જ સાધનોએ કામ કરવાનો બંધ કરી નાખ્યો. ત્યાં સુધી કે ઘણી બધી જગ્યાઓ ઉપર આગ લાગી ગઈ હતી. ઘણી બધી વસ્તુઓ પોતાની રીતે જ એકદમ બ્લાસ્ટ થઈ ગઈ, જેના ચાલતા રાતનો અંધારો દિવસની રોશનીમાં બદલાઈ ગયો હતો. અને મિત્રો, હવે કંઈક આવી જ રીતની ઘટના વર્ષ 2025માં પણ ઘટી શકે છે. હા મિત્રો, બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે. વૈજ્ઞાનિકોના અનુસાર વર્ષ 2025માં ફરી એકવાર સોલર સ્ટ્રોમ મેક્સિમમ ફેઝમાં પ્રવેશ કરવાનો છે, જેના ચાલતા મિત્રો આપણી પૃથ્વી સાથે વિનાશકારી સૌર્ય તુફાન ટકરાવી શકે છે. ખાલી એટલું જ નહીં, પણ આમાંથી થોડાક તુફાન તો એવા હશે જે કેરિંગટન ઇવેન્ટથી પણ વધારે ખતરનાક હશે. પણ મિત્રો, પરેશાનીની વાત એ છે કે આજે આખી દુનિયામાં ઇલેક્ટ્રિસિટીનો વપરાશ ખૂબ જ વધારે થાય છે, સૌથી વધારે થાય છે. મતલબ કે તમને આજની તારીખમાં ઘણા જેવા ઓછા ઘર મળશે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ નહીં થતો હોય. અને આ જ કારણ છે કે પૃથ્વી ઉપર સૌર્ય તુફાન આવવાની તબાહી મચી શકે છે. આ તબાહીનું ખાલી આ એક જ રૂપ નહીં, પણ બીજા પણ ઘણા રૂપ હોઈ શકે છે. જેમ કે કાં તો ગ્લેશિયરના ઓગળવાના લીધે આખી દુનિયાભરમાં હાહાકાર મચી શકે છે, કાં તો પછી જળ સંકટ દસ્તક આપી શકે છે. અને એટલું જ નહીં, સમુદ્રી તુફાન દુનિયાભરમાં હાહાકાર મચાવી શકે છે. અને કાં તો પછી વિનાશકારી સૌર્ય તુફાન. વર્ષ 2025માં આ બધી ઘટનાઓ ઘટવાની આશંકા છે. અને મિત્રો, આનો સૌથી મોટો કારણ છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ અને સનસ્પોટ એક્ટિવિટી, જે વર્ષ 2025માં પોતાની ચરમ સીમા ઉપર પહોંચવાના છે. ભવિષ્યવક્તાઓનું એમ કહેવું છે કે આવનારી તારીખ 29 માર્ચ 2025ની સાંજે 5:50 ઉપર શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને આના લીધે પૃથ્વી ઉપર ઘણા પ્રકારના સંકટ મંડરાશે. એક બાજુ તો જ્યાં સૂર્ય તુફાન પૃથ્વી બાજુ આગળ વધશે, તો બીજી બાજુ ધરતી ઉપર એક નવા યુગની શરૂઆત થશે. અને જે પહેલાથી આ ધરતી ઉપર ચાલી રહેલા જે યુદ્ધો છે, જે આજની તારીખમાં યુદ્ધો ચાલી રહ્યા છે, એ વધારે ભયંકર રૂપ લઈ લેશે. આના સિવાય પ્રાકૃતિક આપદાઓ પણ લોકો માટે કહેર બનીને તૂટશે અને જોતા જ જોતા ઘણા રાજ્યો અને ઘણા શહેરો એકદમ જળમગ્ન થઈ જશે. આવું કહેવું ખાલી ભવિષ્યવક્તાઓનું જ નહીં, પણ આજથી 600 વર્ષ પહેલા લખવામાં આવેલી ભવિષ્યમલિકા પુસ્તકમાં આ ભવિષ્યવાણી લખેલી છે. ભવિષ્યમલિકાના અનુસાર 29 માર્ચથી જ યુગ પરિવર્તનનો અંતિમ સમય ચાલુ થઈ જશે, જેમાં વિનાશથી આ દુનિયાનો અંત થશે અને એના પછી ફરી એકવાર સતયુગની સ્થાપના થશે. ત્યાં જ ભવિષ્યમલિકાના અનુસાર વર્ષ 2025માં જ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે અને આ સમય દરમિયાન અવકાશ આગ ઉગલશે. ભવિષ્યમલિકાની આ ભવિષ્યવાણીને પરમાણુ બમ વિસ્ફોટથી જોડીને પણ જોવામાં આવે છે. ત્યાં જ થોડાક ભવિષ્યવક્તા આને આગ ઉગલવાવાળી ગરમીથી જોડીને પણ જુએ છે. ભવિષ્યમલિકાના અનુસાર જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તો આના પછી જ પ્રાકૃતિક આપદાઓનો સિલસિલો ચાલુ થઈ જશે. દુનિયાના ઘણા દેશોમાં એકદમ સૂકો પડશે, ફસલો એકદમ નષ્ટ થઈ જશે અને આના લીધે ભૂખમરી અને અકાળ જેવી સમસ્યાઓ સામે આવશે.
ઘણા શહેરોમાં ખૂબ જ વધારે ભયંકર વરસાદ પડવાના લીધે પૂર જેવી સ્થિતિ બનશે. આના લીધે પણ ફસલો બરબાદ થઈ જશે. અનાજની કમીના લીધે લોકો ભૂખથી બેહાલ થઈ જશે. આના સિવાય દુનિયાભરમાં ભૂકંપ જેવી આપદાઓ પણ તબાહી મચાવશે. આના સિવાય સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ કહ્યું છે કે શનિનો મીન રાશિમાં પ્રભાવ લગભગ 2.5 વર્ષો સુધી રહેશે અને આ દરમિયાન જ ત્રીજા વિશ્વયુદ્ધનો અંતિમ ભાગ સાથે કળિયુગના મહાભારતને પણ લડવામાં આવશે. પણ 29 માર્ચ 2025ના રોજ દુનિયા ખતમ થઈ જશે એવી વાત ક્યાંય પણ લખવામાં નથી આવી. આ કળિયુગમાં દુનિયાનો અંત ક્યારે પણ નથી થવાનો, કારણ કે અંત જે છે એ ખાલી હ્યુમન સિવિલાઇઝેશનનો થશે, જેમ કે હરેક યુગમાં થાય છે. આ ભવિષ્યવાણીઓનો મકસદ સમાજમાં ડર ફેલાવવાનો નથી, પણ આનો મકસદ મિત્રો લોકોને આવનારા સમય માટે સચેત કરવાનું છે અને બરોબર રસ્તા ઉપર ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. બસ મિત્રો, આપણને ખાલી એટલું સમજવાની જરૂર છે કે આપણો મકસદ આ દુનિયામાં ખાલી પૈસા કમાવાનું નથી, કે પછી ખાલી પોતાના પરિવારનું પાલન પોષણ કરવાનું નથી, કે પછી ખાલી પોતાના વિષયમાં વિચારવાનું નથી, પણ આ બધી વસ્તુઓની સાથે સાથે આપણા પર્યાવરણનો પણ ધ્યાન રાખવાનું છે. એવી વસ્તુઓનો વપરાશ ઓછામાં ઓછો કરવાનો છે જે એર પોલ્યુશનને ફેલાવવામાં મદદ આપે છે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.